હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મોડા માવાની રેસીપી। આ માવો તમે દિવાળી પર મીઠાઈ બનાવવામાં ઉપયોગમાં લઈ શકો છો। માર્કેટ કરતાં સસ્તો અને ચોખ્ખો માવો ખૂબ આસાનીથી તૈયાર થઈ શકે છે। તેના માટે મેં અહીં 1.5 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધેલું છે। મેં અહીં ભેંસનું દૂધ લીધેલું છે। એક જાડા તળિયાવાળા વાસણમાં તેને લઈ લેવાનું રહેશે અને ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે સતત આ દૂધને ચલાવતા રહેવાનું રહેશે। ફક્ત 20 થી 25 મિનિટમાં આ મોડો માવો ઘરે ખૂબ આસાનીથી તૈયાર થઈ જાય છે। અહીં આપણું 1 લીટર દૂધમાંથી અડધો લીટર જેટલું બળી જવા આવ્યું છે અને દૂધમાં જે આ સાઈડમાં મલાઈ જામે છે તેને સાઈડમાં લેતી જવાની રહેશે। ઘરે આ રીતે માવો તૈયાર કરી અને તમે કોઈ પણ માવાની મીઠાઈ બનાવી શકો છો। આ રીતે આ બધું દૂધ એકદમ સરસ ઘાટું તૈયાર થઈ ગયું છે। હજી આપણે ગેસની હાઈ ફ્લેમ ઉપર 10 થી 15 મિનિટ માટે ચલાવતા રહીશું। બધું દૂધ એકદમ સારી રીતે ભેગું થઈ જવું જોઈએ અને એકદમ માવાનો શેપ લઈ લે ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીશું। અહીં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। આ માવામાંથી તમે પેંડા પણ તૈયાર કરી શકો છો। આમાં થોડી ખાંડ એડ કરો એટલે આમાંથી પેડા પણ તૈયાર થઈ જાય છે। એકદમ સારી રીતે દૂધ બધું બળી ગયું છે। થોડી મહેનત પડશે પણ ઘરનો ચોખ્ખો માવો તૈયાર થઈ શકે છે। ગેસની ફ્લેમ બંધ કરી અને થોડી વાર માટે ઠંડુ કરી લઈશું એટલે પોતાની મેળે જ આ જામી જશે। આ રીતે મિશ્રણ થોડું ઢીલું હોય ત્યારે જ ગેસ બંધ કરી દેવાનો જેથી આપણો માવો એકદમ સોફ્ટ એવો તૈયાર થશે। હવે આપણે આ માવાને ઠંડો કરી લઈશું। તમને જો આ મારી મોડા માવાની રેસીપી પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અહીં આપણો માવો એકદમ સારી રીતે ઠંડો થઈ ગયો છે। આ મોડા માવાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 15 થી 20 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને આ માવામાંથી તમે અવનવી મીઠાઈ બનાવી શકો છો। તો તૈયાર છે અહીં આપણો હોમમેડ મોડો માવો।